નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। આજના મહત્વ મુદ્દા પર વાત કરવાના છે કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ બાદ આખા આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। તો શું આ માત્ર વ્યક્તિગત સમર્થન છે કે આખા સમાજમાં અપમાન? તો ચાલો જાણીએ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી। તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ચૈતરભાઈ વસાવાની ધરપકડ અને પૃષ્ઠભૂમિ। ચૈતરભાઈ વસાવા એનું સામાજિક કાર્ય અને આદિવાસી હકમ માટેનો અવાજ છે। તેમનો રાજકીય સફર અને જાહેર જીવનમાં ભમરાયેલા વિષયો છે। છેલ્લા મહિનાઓમાં થયેલ વિવાદો અને ધરપકડ પાછળના આરોપો છે। તેમના સામે લગાવેલા આરોપોની વિગતો અને તેના પર તેમનો પક્ષ છે। આદિવાસી સમાજનો રોષ કયા કારણોસર? આદિવાસી સમાજને લાગ્યું કે તેમની ઓળખ અને હકમ પર આક્રમણ થયું છે। ચૈતરભાઈ વસાવા માત્ર રાજકારણી નહીં પણ સમૂહના પ્રતિનિધિત્વ પણ માનવામાં આવી રહ્યા છે। સમાજમાં એવું માની લેવામાં આવ્યું છે કે એક જાતિ વિશેષને નિશાન બનાવવામાં આવી રહ્યો છે। માત્ર ચૈતરભાઈ વસાવા નહીં, આદિવાસી અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવો ઉમગ્ર મેસેજ સામાજિક પર મંચ પર કરવામાં આવી રહ્યો છે। વિરોધ પ્રદર્શન અને મોટા આંદોલનો। ગુજરાતના ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પદયાત્રા, બેનરો, નારા અને ધારાસભ્યોનો ઘેરાવ જેવા આંદોલન પગલાં લેવામાં આવી રહ્યા છે। યુવા પેઢીનો ઉગ્ર પ્રતિસાદ। આમને ન્યાય જોઈએ, અમારા નેતાને છોડો। સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ હેશટેગ રિયલિસ્ટ ચૈતરભાઈ વસાવા આદિવાસી વોઇસ। રાજકીય પક્ષોની ભૂમિકા। વિપક્ષ દ્વારા આ કાર્યવાહીને રાજકીય બદલો ગણવામાં આવી રહ્યો છે। કઈ પાર્ટીઓ ખુલ્લેઆમ સમર્થનમાં ઊભી રહી। શાસક પક્ષ તરફથી નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકારના પ્રતિસાદ પર આદિવાસી નેતાનો ઉગ્ર પ્રતિક્રિયા કરવી જરૂરી છે। આંદોલનના પરિણામે અને પોલીસની કાર્યવાહી। કેટલાક વિસ્તારોમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો રદ થઈ રહ્યા છે। પોલીસ બંદોબસ્ત વધારવામાં આવી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી રહી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલ ટક્કર અને અટકાયત। સમાજના નેતાઓ અને સાહિત્યકારોની પ્રતિક્રિયા। કવિ, લેખક, આદિવાસી વિદ્વાનો અને પૂર્વ અધિકારીઓના નિવેદનો કરવામાં આવી રહ્યા છે। આદિવાસી સમાજમાં ચાલતા દમનને હવે સહન નહીં કરવામાં આવે, લેખિત જાહેરનામું કરવામાં આવી રહ્યું છે। ખાસ સભાઓ અને મિટિંગો યોજાઈ ગઈ છે। ચૈતર છે તો સમાજ છે। કઈ દિશા લઈ શકે છે આ આંદોલન? શું આ આંદોલન રાજકીય જૂથ બની શકે છે? આંદોલન સ્ટેટ્યુઇડ કે નેશનલવિડ જાય તો શક્યતા છે। આગામી દિવસોમાં ચૈતરભાઈ વસાવાની જામીન અરજી અને હાઈકોર્ટની સુનાવણી કરવામાં આવી હતી। સમાપ્તિને આવનાર ન્યૂઝ। હાલની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે। જો જામીન મંજૂર થયા તો શું થશે અને જો ન મળ્યા તો શું થશે? અમારું ચેનલ સતત નજર રાખી રહી છે। દરેક અપડેટ તમારા સુધી પહોંચાડી શકીશ। પૃષ્ઠભૂમિ અને ધરપકડ પાછળની વાતો। ચૈતર વસાવા કોણ છે? એક શક્તિશાળી આદિવાસી નેતા છે જેમણે વિધાનસભામાં અને બહાર આદિવાસી અધિકારો માટે લડતા આવ્યા છે। તેમની ધરપકડ કઈ જગ્યા પરથી થઈ? કયા ગુના હેઠળ? સરકારી તરફથી આરોપ શું છે અને ચૈતર વસાવાનો જવાબ શું હતો? શું ધરપકડ કાયદાકીય હતી કે તેમાં રાજકીય દબાણ છુપાયું હતું? ધરપકડ બાદ તાત્કાલિક પ્રતિક્રિયાઓ। ચૈતરભાઈ વસાવાના પક્ષકારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમના સમર્થનમાં રાતોરાત મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। ટ્રિબલ યુવા વર્ગ દ્વારા ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક અને એક્સ પર ભારે રોષ। કોલેજ અને યુનિવર્સિટી લેવલે ટ્રિબલ સ્ટુડન્ટની મિટિંગ્સ। આદિવાસી ગામોમાં ઉગ્ર લહેર। ડાંગના અતિ ગામમાં મહિલાઓએ કાળો ધજો લહેરાવ્યો છે। છોટાઉદેપુરના નાસાવાડી અને પાવાગઢ વિસ્તારમાં 65 રાજકીય પીપળાની નજીક દેડિયાપાડામાં કથિત હત્યાકાંડો ટોળાએ વિરોધ કર્યા હતા। કેટલાક ગામોમાં અમૂલ દૂધનું વેચવાનું બંધ થઈ ગયું હતું। ન્યાય નહીં તો સેવાય નહીં નારો। જૂના વોન ફરી તાજા થયા। આદિવાસી સમાજને પહેલેથી લાગતું હતું કે વિકાસના નામે તેમને દબાવવામાં આવી રહ્યા છે। પૂરવાહી નર્મદા ડેમ મુદ્દે પણ ટ્રિબલ એરસે ભોગ ભોગાવ્યો હતો। નો ધ ફીલ ચૈતરભાઈ વસાવા ઇઝ બિંગ સ્લાઇન્સ બીકોઝ ધ ઇઝ ક્વેશ્ચનિંગ ધ સિસ્ટમ। મોટર ગામના વૃદ્ધો ચૈતરભાઈને વસાવાને બદલે કોઈ બીજું હોય તો પણ એ જ ઠાલો હોત। સમાજના અંદર બળવાની સ્થિતિ। સમુદાયના મુખ્ય સમાજસેવી સંસ્થાઓ બંધારણનો હવાલો આપ્યો છે।
એક પણ સમાજનું પ્રતિનિધિત્વ હોય તો એને દબાવી નહીં શકાય. ટ્રિબલ યુનિયન ગુજરાત મહિલા સંગઠનો ઉગ્ર વિરુદ્ધ. ચૈતરભાઈ વસાવા નથી આદિવાસી સંસ્કૃતિને મારવાનો પ્રયાસ છે. ઘણા લોકો કસાયની કહે છે હવે લોકસભા આવશે ત્યારે જવાબ મળશે. રાજકારણ અને પક્ષોની વર્તન લક્ષી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી જેવી પક્ષોએ વિવિધ સ્ટેટમેન્ટ આપ્યું છે. ભાજપ પક્ષના કેટલાક ટ્રિબલ નેતાઓએ પણ પ્રાઇવેટલી અસંભિત દર્શાવવામાં નજરે પડ્યા છે. કેટલાક ક્ષેત્રોમાં ટ્રિબલ બીજેપી સપોર્ટ પણ નારાજ છે. એક નવા ટ્રિબલ રેગિંગ પોલિટિશિયન ફ્રન્ટની ચર્ચા છે. ચૈતરભાઈ વસાવા માટે નહીં, સમગ્ર સમાજ માટે. જામીન અરજી અને કાયદાકીય કાર્યવાહી. હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં છે. જામીન અરજી માટે કરવામાં આવી રહી છે. ન્યૂનતમ પુરાવા મુદ્દે હાઈકોર્ટમાં ચર્ચા. જો જામીન મળે તો તેઓની આગાહી મુજબ મોટી રેલી યોજાશે. જો જામીન ન મળે તો ગાંધી ચિંતા માર્ગે લંબાયેલું આંદોલન શક્ય કરવામાં આવી રહ્યું છે. પરિવારના અવાજ, વ્યક્તિગત વ્યવસ્થા. ચૈતરભાઈ વસાવાના પત્નીનું નિવેદન. એણે ક્યારેય પણ સમાજના હક વગર માંગ્યા નથી. પરિવારના સભ્યો, અમે ભયમાં જીવીએ છીએ પણ ભય ન હોવો જોઈએ. તેમની પુત્રીનો એમિશનલ મેસેજ. મારા પપ્પાને ખોટી રીતે દૂર રાખવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ટ્રિબલ ઓન વોઇસ એકતાનું દ્રષ્ટાંત. દક્ષિણ ગુજરાતથી લઈ મધ્યપ્રદેશ સુધી ટ્રિબલ એકતા છે. ટ્રિબલ ઇન્ટેલિજન્સ મોનિફેસ્ટો અમે કોણ છીએ એ ભૂલશો નહીં. કરજણ, સાંગડા, અંબાજી દરેક ટ્રિબલ માં રેલી. અત્યાર સુધીના સૌથી મોટા ટ્રિબલ વિચ્યુઅલ ટોવન્સ સમાપન. હવે આગળ શું થશે? શું સરકાર આ બાબતને નમ્રતાથી હાલ કરશે? શું ચૈતરભાઈ વસાવા સિવાય પણ અનેક ટ્રિબલ લીડરો સામે શું આગળ આવી શકશે? શું આ ટ્રિબલ અવાજ હવે કોઈ નવો રાજકીય ચહેરો આપશે? યુટ્યુબ દર્શકોના માટે પ્રશ્ન. શું તમે માનો છો કે આદિવાસી સમાજની અવગણના થઈ રહી છે? કૃપા કરીને કમેન્ટમાં તમારું મત જણાવો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરો જેથી આપણે ટ્રિબલ ઇસ્યુઝ પર સાચોટ અને હિંમતભર્યા અવાજ પહોંચાડી શકાય. જય હિન્દ, જય ગુજરાત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.